હેલો, જય શ્રી કૃષ્ણ. અમૂલના આજના દિવાળીના લાઈવમાં આપ સૌનું સ્વાગત છે. આજે છે ધોકો એટલે કે પડતર દિવસ, અને આજનો દિવસ એટલે આપણે સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં ફટાકડા રાત સુધી મોડે સુધી જાગતા હોય, તો આજે એમ કહી શકીએ કે એક દિવસ આપણે આરામ કરવાનો મળ્યો છે. અને આવતીકાલે છે નવું વર્ષ એટલે કે નૂતન વર્ષ અભિનંદન. એના માટે અગાઉથી આપ સૌને મારા તરફથી નવા વર્ષની શુભેચ્છા. તો કાલે જે નવું વર્ષ ચાલુ થવાનું છે એના માટે એક આપણે ઝટપટ બની જાય, મહેમાનોને સર્વ કરી શકીએ એવી વસ્તુઓ બનાવવા જઈ રહ્યા છે, બદામ ટોફી. તો ચાલો હવે આપણે જોડાઈ જઈએ જે બધા મિત્રો સાથે. હેલો ઉરુબેન, થેન્ક યુ જોડાવા માટે. તો આપણે જે બદામ ટોફી બનાવવા જઈ રહ્યા છે એના માટેની આપણે તૈયારી જોઈ લઈએ. આ છે મારી અમૂલની બધી જ પ્રોડક્ટ, અને બદામ ટોફી માટે જેમ નામ છે એવી રીતના બદામ તો જોઈશે જ, સાથે ખાંડ, તલથી આપણે બદામને કોટ કરીશું. અમૂલનું બટર છે. તો હવે આપણે પ્રોસેસ ચાલુ કરીએ. ચાલો, તો અહીં મેં એક નોનસ્ટિક પેન મૂક્યું છે. આપણે પહેલા પેન ઉપર જે તલ છે એને શેકી લઈશું. મારો અવાજ આવી રહ્યો છે ઉર્બેન? ચાલો, દેખાઈ રહ્યું છે બરાબર? આપણે નોનસ્ટિક પેન ઉપર તલને પહેલા શેકી લઈશું. આપણે તલને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના, શેકવાના છે. કોઈ પણ વસ્તુ આપણે એમાં એડ કરવાની નથી, ખાલી એમ જ આપણે તલને શેકીશું. આપણે તલનો જે ભેજ છે તે ઉડાડવાનો છે, ત્યાં સુધી આપણે એને શેકીશું. આપણા તલ ફૂટવા માંડ્યા છે અને એને આપણે શેક્યા બાદ પ્લેટમાં લઈ લઈશું. આપ સૌની દિવાળી કેવી રહી એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી અમૂલની ફ્રેન્ડ્સ, તમે દિવાળી ઉપર નવા વર્ષમાં મહેમાનને સ્વાગત માટે શું શું બનાવી રહ્યા છો એ પણ જણાવજો. હવે આપણા તલ શેકાઈ ગયા છે એટલે આપણે એને લઈ લઈશું પ્લેટમાં. જોઈ શકો છો કે સરસ મજાના તલ શેકાઈ ગયા છે. હવે આપણે આ તલને
પહોળા કરી દઈશું જ્યાં સુધી એ થોડા ઠંડા થઈ જાય. અને ત્યારબાદ આપણે બદામને લઈશું. અમૂલનું બટર છે એટલે ખૂબ જ સરસ રીતે આપણી બદામ પણ રોસ્ટ થઈ જશે. પહેલા આપણે બદામ લઈશું. મેં લગભગ 100 ગ્રામ જેટલી બદામ અહીં લીધી છે. સાથે થોડું આપણે અમૂલનું બટર એમાં ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને આ બદામને પણ આપણે બટર સાથે સાતળી લઈશું અને સાથે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. આ એકદમ ઝડપી બની જતી સરસ મજાની ટેસ્ટ માટેની આપણે ઘરે જ બનાવી શકીએ એવી રીતથી બનતી વસ્તુ છે. તો તમે પણ બનાવજો અને બાળકોને પણ આ ખૂબ જ ભાવશે, કારણ કે બદામની સાથે આપણે સરસ મજાનો તલનો ક્રિસ્પ આપીશું જે મહેમાનોને પણ ગમશે. તો બસ આપણી જે શુગર છે તે મેલ્ટ થઈ ગઈ છે અને બદામ એની સાથે સરસ મજાની બટરની સાથે મિક્સ થઈ ગઈ છે. હું ગેસની ફ્લેમ બંધ કરીને આપને બતાવું છું. જુઓ, આવી રીતની આપણી બદામ સરસ મજાની રોસ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એને તલની સાથે કોટ કરીશું. આ બદામને આપણે અલગ લઈ લઈશું અને જે આપણા શેકેલા તલ છે એની સાથે આપણે એમાં કોટ કરીશું. થોડા તલ હું એક્સ્ટ્રા છે તે બહાર લઈ લઉં છું અને આપણી જરૂરિયાત મુજબ આપણે એમાં એડ કરીશું. આ શેકેલા તલ છે એની સાથે આપણી જે બદામ છે તેને આપણે ઉમેરી દઈશું. આપણે આને પ્રોપરલી તલ સાથે કોટ કરી દઈશું અને ક્રિસ્પી તલ છે એટલે ખૂબ જ સરસ આ લાગશે. આપણે એક બટર પેપર ઉપર આ લઈ લઈશું જેથી આપણે એને પ્રોપર મિક્સ પણ કરી શકીએ અને આપણા હાથ પણ દાજે નહીં અને એકદમ સરસ કોટ પણ તલ સાથે બધા થઈ જાય. જુઓ, આવી રીતે આપણે જે બદામ છે એને પ્રોપરલી જે બટર પેપર છે એની સાથે આપણે લઈને કરશું તો આપણા હાથ પણ દાગશે નહીં અને સરસ મજાની તલ સાથે બદામ અને જે ખાંડ છે એની ચાસણી એ સરસ પ્રોપરલી મિક્સ થઈ જશે. જુઓ, સરસ મજાની આપણી બદામ તલ સાથે કોટ થઈ ગઈ. થોડું આ ગરમ છે એટલે બટર પેપર હશે તો કરવામાં આસાની રહેશે. જોઈ શકાય છે કે સરસ મજાની આપણી બદામ કોટ થઈ ગઈ છે અને એને આપણે પ્લેટમાં પહેલા લઈ લઈશું અને પછી સર્વિંગ તરફ વધીશું. જુઓ, એકદમ સરસ રીતે આપણી બદામ અને તલ મિક્સ થઈ ગયા છે.
હવે આપણે સરસ મજાના મહેમાનો માટે સર્વિંગ કરી રહ્યા છે. તો આ બદામ અને અમૂલની ચોકલેટ બંને સાથે મૂકીશું, એટલે નવા વર્ષમાં આપણા ઘરે જે મહેમાનો આવે તેને એક સરસ મજાની હેલ્ધી અને યુનિક વસ્તુ આપણે પીરસી શકીશું. અમૂલની ચોકલેટ હોય એટલે બીજું તો શું જોઈએ. દિવાળી ઉપર નવા વર્ષના જે મહેમાનો આપણા ઘરે આવે એના માટે સરસ મજાની અમૂલે ઘણી બધી પ્રોડક્ટ માર્કેટમાં મૂકી છે. એટલે મારા ઘરે તો અમૂલની ચોકલેટ આવતી જ હોય છે, એટલે હું આવી રીતના એને સર્વ કરું છું. થેન્ક યુ નેહાબેન, થેન્ક યુ કમલબેન. તો હવે આપણે જે તૈયાર કરીને રાખ્યું છે તે અમૂલની ટોફી અને બદામ ટોફી બંને સાથે મેં અહીં સર્વ કરી છે. જોઈ શકો છો કે કેટલી મસ્ત દેખાઈ રહી છે. અને આ છે આપણી અમૂલની બધી જ પ્રોડક્ટ, જેનાથી આપણે સરસ મજાની રસોઈ બનાવી શકીએ છીએ. તો મારી સાથે જે પણ મિત્રો જોડાયા અને જે પછીથી પણ જોશે એ બધા જનો ખૂબ ખૂબ આભાર. અને અમૂલના લાઈવનો મને અવસર આપવા માટે પિયુષ સર, હેમાંગી મેમ અને દીપા મેડમનો ખૂબ ખૂબ આભાર. અને મારી સાથે જોડાવાવાળા બધા જ વ્યુઅર્સનો આભાર. આપ સૌનું નવું વર્ષ ખૂબ સરસ રીતે જાય એવી શુભકામના સાથે જ હું ફરી મળીશ આપ સૌને નવા વર્ષમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર ઇન એડવાન્સ. ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.